નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોવન વિદ્યાલયમાં આપનું હાર્દિક સ્વાગત છે। ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ 3 દિલ્હી સલ્તનત। એમાં આપણે જે 5 વંશો છે એ શાસન કરી ગયા, કેવી રીતે શાસન કર્યું, કેટલા રાજાઓ હતા, કેટલા વર્ષો શાસન કર્યું, એ બધું આપણે આગળના ભાગમાં ભણી ગયા। ત્યાર પછી છે કે આ બધા શાસનોની રાજ્ય વ્યવસ્થા કેવી હતી, તો કે ઈસવીસન 13મી સદીમાં સ્થપાયેલ દિલ્હી સલ્તનત ભારતમાં રાજ્ય શાસન વ્યવસ્થાની દ્રષ્ટિએ વિશિષ્ટ હતું। દિલ્હી સલ્તનત શાસનનો કેન્દ્રમાં સુલતાન હતો। સુલતાનની સત્તા સર્વોપરી ગણાતી, જે સર્વોચ્ચ સેનાપતિ, કારીગરોના સર્વોચ્ચ વડો અને સર્વોપરી ન્યાયાધીશ પણ હતો। સુલતાનને મદદ કરવા એક મંત્રીમંડળ હતું। મંત્રીમંડળના મંત્રીઓ અને અધિકારીઓની નિમણૂક સુલતાન પોતે કરતો। સલ્તનત શાસન વ્યવસ્થા કેન્દ્રીય, પ્રતિક અને સ્થાનિક એમ 3 વિભાગમાં વહેંચાયેલી હતી। હવે શું કહે છે કે રાજ્ય વ્યવસ્થા કેવી હતી, તો કે રાજ્ય વ્યવસ્થા છે એ હાલના સમયને મળતી હતી। મંત્રીમંડળો હતા, વહીવટી અધિકારી હતા, કારોબારી હતા। રાજા એકલા પહોંચી શકે નહીં, સારી રીતે શાસન કરવા માટે અલગ અલગ મંડળો પાડેલા હતા। એમાં મુખ્ય 3 વ્યવસ્થા હતી, જેમાં આપણે હાલમાં છે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, જિલ્લા સરકાર, તાલુકા સરકાર અને ગ્રામ સરકાર। એવી રીતે પહેલાં પણ એમ જ હતું જો છે કે કેન્દ્રીય, પ્રાંતિક અને સ્થાનિક। હવે કેન્દ્રીય શાસન, તો કે સુલતાન પછી મંત્રીમંડળ મુખ્ય હતું। સુલતાનનો પ્રધાનમંત્રી વજીર કહેવાતો, જે વહીવટી તંત્રનો વડો હતો। આ ઉપરાંત મંત્રીમંડળમાં સેના વિભાગ, પત્ર વ્યવહાર વિભાગ, ધર્મ વિભાગ, વિદેશ વિભાગ, ગુપ્તચર વિભાગ વગેરે વિભાગોનો સમાવેશ થતો। આમ થોડા ઘણા અંશે આધુનિક મંત્રીમંડળ જેવી વ્યવસ્થા પણ હતી। હવે શું કહે છે કે કેન્દ્રીય શાસનમાં શું હતું, તો કે સુલતાન પછીનો સૌપ્રથમ જે વહીવટી અધિકારી હતો એને વજીર કહેવાતો। એ વજીર છે એ વહીવટ જ કરતો। રાજા પછીનું બીજું સ્થાન હોય તો વજીરનું હતું। ત્યાર પછી એ વજીર છે એ પોતાના નીચે ઘણા બધા એવા વિભાગો રાખતા, જેમાં છે સેના વિભાગ, ત્યાર પછી છે ધર્મ વિભાગ, સાંસ્કૃતિક વિભાગ, પછી વિદેશ વિભાગ, ગુપ્તચર એટલે કે જે ધ્યાન રાખતો હોય રાત્રિના અને દિવસના પોતાના નગરની ગુપ્ત રીતે ધ્યાન રાખતો હોય। ત્યાર પછી છે પ્રાંતીય શાસન। સલ્તનત કાળમાં પ્રાંતને જાગીરમાં વહેંચવામાં આવતું, જેને ઇકતા કહેવામાં આવતું। ઇકતાનો વડો ઇકતેદાર કે મુક્તિ કહેવાતો, જે પ્રાંતની કારોબારી અને ન્યાયતંત્રનો વડો હતો। તેનું કાર્ય જમીન મહેસૂલ એકત્ર કરવાનું અને સુલતાનને જરૂર પડે ત્યારે લશ્કરી મદદ કરવાનું હતું। જો કે અલાઉદ્દીન ખલજી અને મુહમ્મદ તુગલકના સમયમાં કેન્દ્રીય સેનાને મહત્ત્વ આપી ઇકતેદારો પર નિયંત્રણ રાખવામાં આવતા। હવે ત્યાર પછી છે પ્રાંતીય। આપણે જેમ તાલુકા લેવલે છે મામલતદાર ને તાલુકા પ્રમુખ ને જિલ્લા પ્રમુખને હોય, એવી જ રીતે પ્રાંતીયમાં પણ આવા હતા, જેને ઇકતેદારો કહેવાતા। આપણે અત્યારે હાલમાં છે તો તાલુકા વિકાસ અધિકારી કહીએ છીએ, એવી રીતે પહેલાંના સમયમાં છે પ્રાંતમાં શાસન કરતા હોય એને ઇકતેદારો કહેવાતા। અને એને જરૂર પડે ત્યારે જે કેન્દ્રીય શાસનના વહીવટી વડાઓ છે એ મદદ કરતા અને તેની ઉપર અમુક પ્રકારના નિયંત્રણો પણ હતા। સ્થાનિક શાસન, હવે ગામડાનું શાસન આવ્યું। સ્થાનિક, જ્યાં લોકો રહેતા જ હોય, નાનું એવું ગામડું હોય તો કે પ્રાંત પછીના એકમને જિલ્લા અને તાલુકામાં વહેંચવામાં આવતા, જેને અનુક્રમે શીખ અને પરગણા કહેવામાં આવતા। ગામનો વહીવટી મુખી કે મુકદ્દમ કરતો, તેને પરવારી અને કારકુન મદદ કરતા। જેમ આપણે અત્યારે ગામડું છે અને ગામમાં સરપંચ હોય, તેમ પહેલાં પરગણું કહેતા અને ગામનો વહીવટ છે મુખી બાપા કહીને આપણે, તમે જૂની સિરિયલો કે જૂના પિક્ચરો જુઓ તો એમાં જે ગામનો વડો હોય એને મુખી કહેવાય। હવે ત્યાર પછી છે કે કિલ્લા અને અન્ય બાંધકામ। હવે એ સમયના રાજાઓ શોખીન હતા। આપણા જ મોરબીમાં તમે જુઓ તો જે મણિ મંદિર છે એ પહેલાંના સમયનું મંદિર છે, તો એના ઉપરથી આપણે કહી શકીએ કે મોરબીના રાજા છે એ શોખીન હશે બાંધકામના। દિલ્હી સલ્તનતની સ્થાપનાથી ભારતમાં ભારતીય ઇસ્લામિક શૈલીના સ્થાપત્યનો નિર્માણની શરૂઆત થઈ। દિલ્હી સલ્તનત સમયગાળા દરમિયાન કિલ્લાઓ, મસ્જિદો, મકબરા, મકાનો, બગીચા, દરવાજા, મિનારાઓ વગેરે જેવી સ્થાપત્ય કલાની દ્રષ્ટિએ નોંધપાત્ર કૃતિઓ તૈયાર થઈ। હવે આ 5 વંશમાં આપણે જોયું તેમ મુસ્લિમ રાજાઓએ શાસન કરેલું હતું, એટલા માટે મોટાભાગના જે બાંધકામો છે એ મુસ્લિમ શૈલીમાં થયા હતા। અને કેવા બાંધકામો, તો કે મકબરાઓ એટલે કોઈ પણ મૃત્યુ પામ્યા હોય તો કે એની કબર ઉપર સરસ મજાનું એક સ્થાપત્ય જે કલાની દ્રષ્ટિએ સારું લાગે એવું એ બનાવડાવતા। તો કે મકબરાઓ, મસ્જિદો, કિલ્લાઓ વગેરે નોંધપાત્ર કૃતિઓ
છે. કુતુબુદ્દીન ઐબકના સમયમાં દિલ્હીમાં કુવત-ઉલ ઇસ્લામ નામનો મસ્જિદનું નિર્માણ થયું. ઐબકે બંધાવેલ બીજી મહત્વની ઇમારત કુતુબ મિનાર છે. કુતુબુદ્દીનના સમયમાં તેનો એક જ માળ બાંધી શકાયો. તેના અવસાન બાદ બાકીનું કામ ઇલ્તુત્મિશે પૂર્ણ કરાવ્યું. ફિરોઝ શાહ તુગલક અને સિકંદર લોદીએ તેનો જીર્ણોદ્ધાર કરાવેલ. કુતુબુદ્દીન ઐબક નિર્મિત અન્ય એક ઇમારત ઢાઈ દિનકા ઝોપડા નામની મસ્જિદ જે અજમેરમાં આવેલ છે. ઇલ્તુત્મિશના સમયમાં હોજે શમી ઈદગાહ અને જુમા મસ્જિદનો સમાવેશ થાય છે. ખલજી વંશ દરમિયાન અલાઉદ્દીન ખલજીએ બંધાવેલ અલાઈ દરવાજા નામનો પ્રવેશદ્વાર, શોરી નામના કિલ્લાઓ અને શોરી નામનું નગર તથા હોજે ખાસનો સમાવેશ થાય છે. તુગલક શાસન દરમિયાન તુગલકાબાદ, ફિરોઝાબાદ, હિસાર, જોનપુર, ફિરોઝપુર, ફતેહાબાદ વગેરે નગરો વસાવવામાં આવ્યા હતા. આ સમયગાળા દરમિયાન દિલ્હીમાં અનેક પ્રકારના જે બાંધકામો થયા, એમાં ગુંબજ, બડા ગુંબજ, મોઠની મસ્જિદ અને શાહબુદ્દીનનો મકબરો મુખ્ય છે. હવે કે છે કે કેવા રાજાઓએ કેવા બાંધકામ કરાવ્યા, તો કે કુતુબુદ્દીન ઐબકે છે એ કુતુબ મિનાર તમે છે એ આકૃતિમાં જોઈ શકો છો. સૌ પ્રથમ જે રાજા હતો એને આ એક જ માળ બનાવેલો હતો. ત્યાર પછી ધીમે ધીમે જેમ જેમ રાજાઓ આવતા ગયા એમ તેની ઉપર કુતુબ મિનારની ઉપર જે કુતુબુદ્દીન ઐબક નામનો રાજા હતો તેને સૌથી મોટી ઇમારત બનાવી દીધી. જે કુતુબુદ્દીન મિનાર હજી પણ હાલમાં પણ એ એક સ્થાપત્યનું સૌથી સારું દેખાવમાં અને બધી રીતના સારું છે કે જે તૂટી ફૂટી ગયું હોય તો એનો જીર્ણોદ્ધાર પણ એ કુતુબુદ્દીને કરાવેલો હતો. અને આ એક હાલમાં આપણો એક જે આપણે કહીએ છીએ ને ભારતમાં સ્થાપત્યનો નમૂનો છે. ત્યાર પછી છે ઢાઈ દિનકા ઝોપડા. ઢાઈ દિનકા ઝોપડામાં તમે જોઈ શકો છો કે મસ્જિદ છે, બરાબર. જે ગોળ ગુંબજ આ દેખાય છે જે ભાગ એ ગોળ મુસ્લિમ શૈલીમાં છે. આમ ઢાઈ દિનકા ઝોપડા એટલે ઝોપડા જેવી નથી, પરંતુ આ એક મસ્જિદ છે જેની આખી શૈલી છે એ મુસ્લિમ શૈલીમાં દેખાય છે. તો કે આવી રીતે રાજાઓ શોખીન હતા અને તે પોતે પોતાની ઈચ્છાઓ પ્રમાણે બાંધકામ કરતા. વિજયનગર સામ્રાજ્ય ઈસવીસન 1206 ઈસવીસન 1209 તુગલક વંશના નિર્બળ સુલતાનો સમય દરમિયાન દિલ્હી સલ્તનતના વિઘટનની પ્રક્રિયાનો પ્રારંભ થયો. સૈયદ વંશ અને લોધી વંશ દરમિયાન આ પ્રક્રિયા ઝડપથી બની. તૈમૂરના આક્રમણના કારણે પણ સ્થિતિ વધુ વણસી. આ બધી પરિસ્થિતિના કારણે ઉત્તર અને દક્ષિણ ભારતમાં અનેક પ્રદેશો સ્વતંત્ર થયા, જેમાં વિજયનગર, બહમની, માળવા, મેવાડ, બંગાળ, જોનપુર વગેરેનો સમાવેશ થાય છે. અહીં આપણે વિજયનગર રાજ્યની થોડી વાત કરીશું. હવે કહે છે કે ધીમે ધીમે છેલ્લે જે લોધી વંશ આવ્યું એમાં અને સૈયદ વંશના ગજગ્રાહને લીધે ત્યાર પછી ધીમે ધીમે પાછા હિન્દુ રાજાઓ આવે છે કે વિજયનગરની સ્થાપના થઈ છે અને એના વિશેની વાત કરીશું. હરિહરરાય અને બુક્કારાય નામના બે ભાઈઓએ તુંગભદ્રા નદીના કિનારે પોતાના રાજ્યની રાજધાની વિજયનગરને બનાવી. શરૂઆતમાં આ નગર તેમના ગુરુસ્વામી વિદ્યારણ્યના નામ પરથી વિદ્યાનગર તરીકે ઓળખાયું, પણ ધીમે ધીમે સમ્રાટોની લશ્કરી સફળતાને કારણે તે વિજયનગર તરીકે ઓળખ પામ્યું. હરિહરરાય અને બુક્કારાય સંગમ વંશના રાજા હતા. વિજયનગર સામ્રાજ્યમાં સંગમ વંશ, સાલુ વંશ, તુલુ વંશ અને અરિવિંડુ વંશ. હરિહરરાય પ્રથમ અને બુક્કારાયે નાના રાજ્ય અને સામ્રાજ્ય બનાવવા મહત્ત્વનું યોગદાન આપ્યું. શાલુ વંશનું શાસન 20 વર્ષ ચાલ્યું અને ત્યારબાદ તુલુ વંશની સ્થાપના થઈ. હવે શું કહે છે કે ધીમે ધીમે મુસ્લિમ રાજાઓનો અંત આવ્યો અને હરિહરરાય અને બુક્કારાય નામના બે ભાઈઓએ છે એને એક રાજ્યની સ્થાપના કરી અને ધીમે ધીમે એ રાજ્ય છે વિજય જ પામતું ગયું, એટલે કે એ છે જીતતું જ ગયું, એટલા માટે એનું નામ વિજયનગર રાખ્યું. અને આમાં સાલુ વંશનું શાસન 20 વર્ષ ચાલ્યું અને ત્યારબાદ તુલુ વંશનું શાસન આવ્યું. તુલુ વંશમાં કૃષ્ણદેવરાય જેવો શ્રેષ્ઠ શાસક થયો, જે માત્ર તુલુ વંશનો જ નહીં સમગ્ર વિજયનગર સામ્રાજ્યનો સર્વશ્રેષ્ઠ રાજા સાબિત થયો. એટલું જ નહીં, તેને ભારતના એક મહાન શાસક બનવાનું ગૌરવ મળ્યું. તેણે શાસન દરમિયાન અનેક વિજયો હાંસલ કર્યા. કૃષ્ણદેવરાયનું મોટાભાગનું જીવન યુદ્ધ ભૂમિ પર પસાર થવા છતાં તેણે વહીવટી તંત્રની ઉપેક્ષા કરી ન હતી. તેણે રાજ્યના તળાવો, નહેરો, ખેતીવાડીને સમૃદ્ધ કરી, કેટલાક અયોગ્ય વેરાઓ નાબૂદ કરી પ્રજાનો પ્રેમ મેળવ્યો. વિજયનગરની પાસે નાગલપુર નામનું નગર વસાવ્યું અને તેને અનેકવિધ ઇમારતો અને મંદિરોથી શણગાર્યું.
કૃષ્ણદેવરાય પોતે વિદ્વાન હતો. તેમણે સંસ્કૃત અને તેલુગુ ભાષામાં કેટલાક ગ્રંથો લખ્યા. તેના સાહિત્ય કલાના ઉત્તેજનના કારણે તે આંધ્રના ભોજ તરીકે ઓળખ પામ્યા. હવે શું કહે છે કે કૃષ્ણદેવ રાય નામનો જે રાજા આવ્યો એ ખૂબ જ શક્તિશાળી હતો, વ્યવસ્થિત હતો, કુશળ હતો અને તેણે ઘણા વર્ષો સુધી શાસન કર્યું અને પ્રજાના મનમાં એક માન ઉત્પન્ન કર્યું, કારણ કે તેણે યુદ્ધો કરી અને વિજય જ મેળવ્યા. છતાં પણ તે એક રાજ્ય વ્યવસ્થા તેને સારી રીતે કરી. પોતાના નગરમાં ખેતીની સમૃદ્ધિ, સિંચાઈઓ, નહેરો, ત્યાર પછી એની જે કંઈ રાજ્યની વ્યવસ્થા હતી એ સારી રીતે ચાલે એવા એને પ્રયત્નો કર્યા. અને તે એટલે કે આંધ્રપ્રદેશ દક્ષિણ ભારતમાં આવે, તો કે આંધ્રપ્રદેશનો તે એટલે રાજા ભોજ તરીકે ઓળખાયો. કૃષ્ણદેવરાયના અવસાન બાદ વિજયનગરમાં આંતરિક સંઘર્ષ અને કાવતરા શરૂ થયા. 23 જાન્યુઆરી 1565ના તાલીકોટના યુદ્ધમાં મુસ્લિમ રાજ્યોના બનેલા સંઘની સામે વિજયનગરનો પરાજય થયો. યુદ્ધ બાદ પણ વિજયનગર સામ્રાજ્ય એક સદી સુધી ટકી રહ્યું, પણ પહેલાં જેટલી ભવ્યતા ન રહી. હવે શું કહે છે કે કૃષ્ણદેવરાય છે એ પછી મૃત્યુ પામે છે અને ધીમે ધીમે એમાં આંતરગ્રહો થાય છે, અંદરો અંદર ઝઘડાઓ થાય છે અને પાછા મુસ્લિમ રાજાઓ છે એ જીતી લે છે. એનું રાજ્ય છે એ ઘણા વર્ષો ચાલે છે, પણ સમૃદ્ધિ છે એ કૃષ્ણદેવરાય જ્યારે હતા ત્યારે હતી એવી રહી નથી. હવે છે બહમનીનું રાજ્ય. તુગલક વંશના સમયમાં જ દખ્ખણમાં જફર ખાને 1347માં બહમની રાજ્યની સ્થાપના કરી. આ રાજ્ય લગભગ દોઢ સદી સુધી દક્ષિણ ભારતની રાજનીતિ પર પ્રભાવ પાડ્યો. જફર ખાને અલાઉદ્દીન બહનમ નામ ધારણ કરી સ્વતંત્ર શાસન કર્યું. તેણે નવા સ્વતંત્ર રાજ્યની રાજધાની ગુલમર્ગને બનાવી. પોતાના રાજ્યમાં અનેક પ્રદેશો જોડ્યા. બહમની સામ્રાજ્યમાં અહમદ શાહ અને મુહમ્મદ શાહ ત્રીજાનું શાસન હતું. અહમદ શાહે ગુલમર્ગથી રાજધાની બીડર ખસેડી અને બીડરમાં અનેક ઇમારતો બંધાવી. મુહમ્મદ શાહ ત્રીજાનો વજીર મુહમ્મદ ગવા હતો. તેણે સક્ષમ વહીવટી તંત્રની રચના કરી. મુહમ્મદ શાહ ત્રીજાના સમયમાં બહમની સત્તા મજબૂર બની, પરંતુ ત્યારબાદ મહમૂદ શાહ બહમની બીજા સમયમાં રાજ્યની તમામ સત્તા તેના વજીર કાસિમ બરીદના હાથમાં આવી અને તેના સમયમાં જ બહમની સામ્રાજ્યનો અંત આવ્યો. સમગ્ર સામ્રાજ્ય બીજાપુર, અહમદનગર, ગોલકંડા, બીડર અને બરાર જેવા 5 સ્વતંત્ર રાજ્યોમાં વિભક્ત થઈ ગયું. બહમની રાજ્ય પણ આવ્યું, જેમાં છે તો કે જફર ખાન છે એને રાજ્ય કર્યું અને ધીમે ધીમે જફર ખાને અલાઉદ્દીન બહમન શાહ નામ ધારણ કરી અને સ્વતંત્ર શાસન કર્યું. તે શાસન એને થોડે ઘણે અંશે સારી રીતે પણ કર્યું અને તેનો જે વજીર હતો એ મહમ્મદ ગવા નામનો હતો. તેણે ઘણી બધી ઇમારતો બીડરમાં પોતે છે એને પોતાનું રાજ્ય બદલાવી નાખ્યું અને ઘણી બધી એવી ઇમારતો સ્થાપી. ત્યાર પછી છે તો કે મુહમ્મદ ત્રીજો આવે છે, તે પણ એ સારી રીતે રાજ્ય કરે છે અને ધીમે ધીમે આમાં કાસિમ બરીદના હાથમાં આ સત્તા આવી જાય છે અને આ રાજ્યો છે એ નાના 5 વિભાગોમાં વેચાઈ જાય છે, જેમાં બીજાપુર, અહમદનગર, ગોલકંડા અને બીડર. આવી રીતે આ શાસન પણ વિભક્ત થવાને લીધે અંત થાય છે. હવે દિલ્હી સલ્તનત શાસનનો અંત, તો કે દિલ્હી સલ્તનત શાસનની સ્થાપના ઈસવીસન 1206માં કુતુબુદ્દીન એબક દ્વારા થઈ અને 320 વર્ષ પછી 1526માં ઇબ્રાહિમ લોદીના શાસનના અંત સાથે તેનો અસ્ત થયો. આ લગભગ 350 વર્ષ દરમિયાન યોગ્ય, શક્તિશાળી અને કેટલીકવાર નિર્બળ સુલતાનો પણ ગાદી આવ્યા. દિલ્હીના આ મુસ્લિમ મહારાજીએ અનેક તડકી છાણી જોઈ અને ઉદય તેનો અસ્ત, એ ન્યાયે તેનું પતન થયું. હવે આ સત્તાનો અંત, મુસ્લિમ રાજાઓનો અંત કેવી રીતે આવ્યો? તો કે સૌ પ્રથમ છે એ કુતુબુદ્દીન એબક આવ્યો અને ધીમે ધીમે જે છેલ્લે જે વંશ આવે છે એનો ઇબ્રાહિમ લોદીના શાસનનો અંત આવે છે અને આમાં ઘણા બધા અમુક રાજાઓ 20 વર્ષ સુધી શાસન કરે છે, અમુક 6, 7, 8 એવી રીતે પોતાના ક્ષમતાના આધાર ઉપર રાજ્ય કરે છે અને કહેવાય છે કે જેનો ઉદય તેનો અસ્ત, તેવી રીતે આ સત્તાનો અંત આવે છે. અસ્તુ વિદ્યાર્થી મિત્રો.